રામ રામ ને જય દ્વારકાધીશ. તો કેમ છે બધા મજામાં? નવો વ્લોગમાં સ્વાગત છે. હાલો જો આજતા છે ને ગામ જાઉં ગામમાં પણ માં બેઠા ને જો કેમ રમતું કરે ભાંગત આવું રમતું જવું કે બચ્ચાઓને શું હોય બીજા જાય હમણાં બે રખડે જો એ ફૂલ મોજમાં છે. લવી લવી અને રમે ભાઈ. અને આનો શું પગ હલવાઈ ગયો તારો? એ ચકુડ્યું એ પગ હલવાઈ રહ્યો શું થયું? બોલો હા પગ હલવાઈ ગયો તો પગ હલવાઈ ગયો તો જતા કેમ કરે? સારું હાલો જો ગામમાં જવું છે સામાન લેવું મારજે ચક્કર ગામમાં. જો આપણે તો છે ને નામી નાસ્તો કર્યો અને કેવું વરિયાળી વાળી શરબત પીધી અને કેરીયું ખાધું ને આનો બધા હવે ચાલુ થયા. જો જોતા કેરીઓ ને માખી બહુ આવ્યો. આપણે તો નહીં માખી કાયમ હોય છે. હા પવન હોય ને એટલે બહુ ફરે નકર તો એમાં રહી જાય. હા ચાકુડું હા જતા મીઠાપ. ચાલો હું મોટર ચાલુ કરવા જાઉં. કુંડી અમારે ભરવી હતી આજ છે ને ટ્રેક્ટર અહીંયા આવી ગયો ફેરો બળનો નાખ્યો ને એવું બધું હાલતું ને મિત્રો આજતા ટચિંગ કામ જો મસ્તી ખો અટાણે છે ને જેનું ડેડકું લઈ આવ્યું અને એની વાહે પડ્યું. જો એ કેમનું જાવું એ ચકો બી ગયું જોયું આગળ આવી છે જોયું ડેડકું અહીંયા પુગાડી દીધું છે. વાહે વયું જાય અને બસ પંજા મારે. હું મારે નહીં પણ પંજેથી રોગ રમાડે કરે આડાવરું લઈ જાય. સારું મિત્રો આપણે જો વાવણું કરવા ગયા હતા કે આઘણી આવ્યા કાકાનું વાવણું હતું બાકી કંઈક તો એ કરી આવ્યા ને જો કાલા માલ કેમ આવ્યો હાઈગ્રેડ છે બરાબર જોરદાર માલ છે. આ ઉકેડાને જો બળ નાખવા હાટો સટ્ટો માર્યો અને ઓયણી હવે જો આજ છોડાવવી છે મેળ આવે તો કારણ કે વાવણાનું કામ લગભગ હવે ઘણખર પૂરું થવા આવ્યું ને આ બધા છે ને સટસૂટ કરી અને છોડાવવું. હવે આપણે સીધું આ ઓયણીને લાલપુર લઈ જવી જોઈએ. લાલપુર વાળી છે ને અમદાજી વાર છે લઈ જવાની પણ બધું કરવું જોઈએ હરાડો અને જો લોઢીઓ છે ને છોડાવીને સનેડો કરી અને આજ છે ને મુહૂર્ત કરવાનું છે શ્રી ગણેશાઈ વખીડાવના. હવે 4 મહિના સીધા વખીના ઝાંકવા જો અહીંથી ચાલુ કરવું છે મેળાવે તો. અને આજ થયું તો થયું ફિટિંગ કરી લેવું મિત્રો બરાબર. કાલે છે ને આપણે લાલપુર વાડીએ જાગવું છે એટલે આજ છે ને બધું ફિટિંગ કરી અને ચેકિંગ કરીને પાછું આવીએ અને સીધું ચાલુ કરવાનું રહીએ. સારું મિત્રો જો વાદળ છે ફૂલ જોરદાર અટાણામાં છે થોડાક છાંટાઈ આવ્યા હતા પણ એવું સરખું છે અટાણે હજી જોયું એવું છે ને ચોમાસાનું વાતાવરણ નથી એવું. હાલો આપણે જવું છે લાલપુર અને જો સાંજે છે ને હાથી ફિટ કર્યું હવે છે ને આવીને વવા આકા હે બધું આમાં બધામાં છે ને હાંકવું છે વખીરું ચાલુ કરવું પડે હવે આવીને કરશું. હાલો જો કોથર ઠેલિયું ભરાઈ બંધાઈ ગયું લુગડા ટીપીને બધું ક્લિયર છે. હાલો નીકળીને લાલપુર વાળીને આજ છે ને ઓરવણું ચાલુ કરવું છે આપણે બધું મોટરું ચાલુ કરવું છે. સારું હાલો સારું મિત્રો આપણે છે ને લાલપુર વાળીએ આવી અને સીધું મોટરું ચાલુ કર્યું. જો લાઈન એક પાથરી દીધી ને 2 મોટરું બુડ હાલે અને જો આવું પાણી કાઢે છે અટાણ લાઈટે સારી છે બરાબર જોરદાર આવે જો બરાબર. આવું છે ને આપણે 3 મોટરું મૂકવાનું છે બરાબર. 3 ભેગી મૂકવું એક ઉપર મૂકવીને 2 લાઈનનું છે ને એક લાઈન અંદર નાખેલ છે ને બુડ એમાં મૂકવી છે બરાબર. તો ચેકિંગ થઈ ગયું બધું ક્લિયર અને કરી દેવું ચાલુ. હાલો જો મિત્રો જોરદાર હમાર જો લાગી ગયો ને છે ને એક લાઈન ઉપર જો વાંથી પાથરી દીધી આપણે અને મોટું 3 ચાલુ કરી દીધી હોય ક્લિયર અટાણુંથી જો 11 વાગી ગયા અને જ્યાં ઉપરના કટકામાં છે ને ચાલુ કરી અહીંથી છે મજૂર વાંકા વારે છે પાણી જો ઓલે ખૂણે વાળે જાય. તો સારું મિત્રો આપણે આ છે આપણું બકાલું જો રીંગણીના છોડવા કેમ છે જોરદાર અને ડુંગળીના દડા છે ને 2 લઈ લીધા ને હવે આપણે છે ને બપોરા કરવા છે બકાલું જે છોડા છોડવા કહેવાય બરોબર. બકાલું એટલે જોરદાર છે અને આંબા એક જો ખાટલો નાખી અને બપોરા કરવા હાલો આપણે.
આપણે હાલે છે મિત્રો પાણી. જો અહીંયા પાણી આવે છે, પાણી બહુ જોરદાર આવે. અને એક આવે છે વાં જો ઓલા કાકા વારે ત્યાં પાણી જો ડબલ મોટરું હાલે ભેગીઓ. છૂટ મૂક્યું છે, વાંથી મૂક્યું. આમ તો મોડું મોડું ચાલુ થયું પણ ઘણો વેગ કરી ગયો. જો મિત્રો દી હાથમાં આવ્યો ને જોઈ લ્યો, અમારે મસ્તીનો પાડો અહીંયા ગેટ બનાવ્યો રામભાઈને. જવું ગેટ જોરદાર બનાવ્યો. હજી છે ને રૂપારો આખી બનાવવાનો છે. અને આપણે હાલે છે જો પાણી. કાકા છે ને કટકા ફેરવે છે, જોરદાર હાલે. જો છેટ વાં પુગાડી દીધું પાણી. ઠંડી એવી હવા આવે વાત જાવતી. અટાણી તો ગરમી બહુ હોય મિત્રો, પણ જોરદાર છે ને ઝાડમાં છે ને એટલે ઠંડી હવા એવી આવે ને. જો આપણું લોકેશન કેમ છે, કંઈ ઘટે નહીં. નારિયેળીઓ બગીચો જેમ સેમ ટુ સેમ છેડા માર્યા ને કમ્પ્લીટ. કેટલાની મોટર આ છે 20 ની. એમ્પિયર કેટલા લે? એમ્પિયર લે છે આમાં 23. 23 એમ્પિયર લે. 400 ઉપર પાવર હોય બરાબર. આમાં રિલે કેવડું જોશે હવે? આપણે 32 નું નાખ્યું ને બરાબર, તો એમાં રાખવું કેટલે જશે? કેટલે છે? 24 25 કરી નાખજો એટલે ટાટર પડે નહીં. આ ટાટર છે ને આખો દી આવું કવરાવી દીધા. આ ટાટર બહુ પડ્યું ટાટર બરાબર. હવે વાં બતાવી દે મને છેડા બરાબર. જોજો એ સફેદ ફ્યુઝ છેલ્લો આજ મેં નવો નાખ્યો. એમની છેલ્લો હા આજ છે ને દિવસનું મેં આ બધું હા નવું બધું વાયરિંગ ને બધું કમ્પ્લીટ કર્યું. કોઈ છેડા આડાવરા નવા કાઢીને નાખ્યા. આવી ગયો પાવર. હો કમ્પ્લીટ પાવર આવી ગયો બરાબર. ઓટો સ્વિચ થઈ ગયું ફિટિંગ. અને હવે છે ને સવારે ધડાકા બોલીએ ખબર પડીએ સવારે નહીં. ડીમ પાવરમાં ખબર પડે જ નહીં ને ઓટો સ્વિચની. હા વચલી બરશે ને ચાલુ થાય એટલે ઓન થઈ જાય. જે છેડા સવારે બદલાવાના થાય એ મને કહેજે કે ના ઉપડે ઓટોમાં ના થાય ચાલુ તો કયો બદલાવાનો થાય. આ પંજાબી હરખા જ છે. પંજાબી આ ટાટર ને નું ટાટર ફેર છે. જો ઓલું તો આડું ટાટર છે, આપણે 7.5 ની હાલે ને એ માયલું. આ તો અલગ પ્રકારનું છે આખું. મિત્રો જય દ્વારકાધીશ. બીજા દિવસમાં જો સાંજે છે ને આ બધું ફિટિંગ બહુ મોડું થઈ ગયું હતું. લાઇટ અટાણે ફૂલ આવી ને તો 2 મોટરું છે ને ક્લિયર કરી નાખ્યું. જો ઓલી મોટરે ક્લિયર કરી નાખી. આ છે ને 20 ની છે અને આ 15 ની છે બરાબર. તો 2 ચાલુ થઈ ગયું. જો જોરદાર ઓટો છે ને. આનો ઓટો સ્વિચ ફિટિંગ હોય તો વાંથી અહીંયા આવવું ના પડે. આ મોટરને છે ને ડબલ કેબલ વાળું આવે ને એટલે ઓટો સ્વિચ હોય ને તો બહુ ફાયદો થાય. કારણ કે 2-5 મિનિટ પછી ઉપડે લાઈટ જાવું મારી જાય ને એટલે બહુ ફાયદો થાય ને. હવે હાલો આપણે નીકળવું છે ઘેર બરોબર. તો મારા બાપ લાલપુરથી આવી ગયા અને સીધા આવી ગયા છે હાથી આંકવા. આ જો વખેડું આંકવા જેવડી માંડવી થઈ ગઈ. મગ એ જબરા થઈ ગયા હે. વખેડું ચાલુ કરી દેવાનું, પછી વરસાદ આવ્યો નહીં તો પાણી પાવાનું છે. માંડવી એકદમની સુકાઈ ગઈ છે. હવે બસ આને પાણીની ખાસ જરૂર છે. જો મગ હે વરસાદ આવી જાય હવે. હા હવે આને જો ખરા જગ્યાએ એને છે ને બહુ મગ છે. ઘણા માણસને વાવણા બાકી જ પડ્યા. હવે તો આવે તો અહીં થાય. જો હાથીને સટચૂટ હાલે છે. પરવાનું પડ્યું હોય એટલે હવે અટાણે સેટિંગ કરવું પડે. નવેસરથી કરવું પડે. સારું મિત્રો આપણે છે ને જો વખીડું ચાલુ કરી દીધું ને ઓલે હેઠેથી લીધું અહીંયા પૂછ્યું. જો આપણે નિશાનીઓ જોઈ લ્યો કેમ છે જોરદાર ને. આયર ઉપર નિશાન રાખી અને મૂકી દો સનેડો એટલે જોરદાર આવે. અને માંડવી થઈ ગઈ મસ્તીની. જો
હતા વખીડું બખીડું આપી નાખ્યું અને જો કેરીઓનું લાલકું કામ પૂરું થયું પણ જાંબુ છે ને બહુ જોરદાર આવ્યા બરાબર આજુબાજુમાં છે ને ટૂંકમાં મેં હમણાં નથી ગયો ઘણો તો સમય થઈ ગયો જો એકવાર જાંબુની આયા સાઈઝ જો આપણે અહીંયા નથી એ કંઈ આવી સાઈઝ ડાકા જાંબુ છે જોરદાર બરોબર એવડા જાંબુ એટલે જોરદાર બહુ મોટી સાઈઝના જાંબુ છે બરાબર હવે છે ને કેરીઓની અહીંયા છે કેરીઓ મારે ત્યાં નથી અને જ્યારે જાંબુ ચાલુ છે મજા આવે અત્યારે છે ને જાંબુ ખાવાની ઓર મજા આવે મારું હાલો જો વ્યારું તૈયાર છે વ્યારું કરી લઈએ હવે આજનો વિડીયો પૂરો કરી કાલના નવો વિડીયો મળશે ત્યાં જય દ્વારકાધીશ.